મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં આવેલ સતકેવલ રેસિડેન્સી અને અંબિકા પાર્કના રહીશો છેલ્લા 3-4 માસથી વારંવાર વીજ ગુલ તથા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાના પ્રારંભ સાથે UGVCL ની પ્રી મોન્સૂન કામગીરીની પોલક્ષતિ થતી જોવા મળી રહી છે, જેમાં 24 કલાક વીજળી પૂરી પાડવાનો દાવો સતકેવલ રેસિડેન્સીમાં અને અંબિકા પાર્કમાં પોકળ સાબિત થઈ રહ્યો હોય એ જોવા મળ્યું હતું। બાયડ તાલુકામાં મેઘરાજાએ પગરો કર્યા ત્યારથી નહીં પણ છેલ્લા 3 માસથી સતકેવલ રેસિડેન્સીમાં વારંવાર વીજ વિક્ષેપને કારણે કલાકો સુધી વીજળી ગુલ રહેતા સોસાયટીના રહીશોએ જીબી પર પોતાનો બળાપો કાઢ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 20 દિવસથી રોજ સાંજના સમયે વીજ કાપ કરાતા ઘરમાં રસોઈ બનાવવામાં વિદ્યાર્થીઓને શિક્ષણ જેવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે સોસાયટીના સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર જીબીના કર્મચારીઓને રજૂઆતો કરવામાં આવી છતાં પણ વીજતંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય એમ કોઈ વીજ કર્મચારી ફોલ્ટ રિપેરિંગ કરવા પણ ફરતું નથી અને ફોન કોલ કરવામાં આવતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર જવાબ પણ મળતો ન હોવાની સ્થાનિકોમાં ગુંગાળ ઉઠવા પામી હતી। ત્યારે લાઇટ ગુલ થતા સ્થાનિકો દ્વારા વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતા લાઇટ ચાલુ કરવા માટે વીજ કર્મચારીઓને જાણ કરતા વીજ કર્મીઓ આવી પહોંચ્યા હતા અને ફોલ્ટ લાઇન શોધી વીજ લાઇન કાર્યરત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે સોસાયટીના રહીશો ભેગા થઈને વીજ પુરવઠો નિયમિત રીતે મળી રહે તેવી સાઠંબાની અંબિકા પાર્ક સતકેવલ રેસિડેન્સીના રહીશોની માંગ છે। રાકેશ ઝાલા, અરવલ્લી ન્યૂઝ, બાયડ। છેલ્લા 3 થી 4 મહિનાથી સાઠંબા જીબીના જે વીજ બાબતેના જે ધાંધિયા ચાલુ થયા છે એનાથી સાઠંબાના સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એમાં પણ છેલ્લા 20 દિવસથી જે સાંજે 7:30 થી 9:30 ના ટાઈમમાં 10 વખત લાઇટ 20 મિનિટ આવે 10 મિનિટ જતું રહે એ રીતેનું જે પોઝિશન થઈ રહી છે, જેના દ્વારા મહિલાઓને પણ જમવાનું બનાવવામાં કે જમવાના ટાઈમે કે રાત્રે એક્ઝામ બીજા દિવસે એક્ઝામ આવે તો વિદ્યાર્થીઓને ભણવામાં પણ તકલીફ પડી રહી છે। વારંવાર જીબીમાં 10 થી 15 વખત જઈને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિકાલ આવતો નથી અને હાલ આજના દિવસે પણ અત્યારે લાઇટ નથી, અંધારામાં ઉભા રહીને અમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ। સતકેવલ રેસિડેન્સીની અંદર ના તમામ સભ્યો હાજર રહી અને શાહ મુકેશ કુમાર રાજમલભાઈ, મહેન્દ્રભાઈ વાળંદ, પ્રજ્ઞેશભાઈ પટેલ, અલ્પેશભાઈ સોની રૂબરૂની અંદર સરેરાશ 6 મહિનાથી આ સોસાયટીને વારંવાર લાઇટની તકલીફ હોવા છતાં રજૂઆત કરવા છતાં કોઈ એનો વિકલ્પનું સોલ્યુશન થતું જ નથી। રજૂઆત કરી તમે અત્યારે 10 વખત રૂબરૂ જઈ આવ્યા છે, રાત્રે થઈ જશે, કલાકમાં થઈ જશે, અડધા કલાકમાં થઈ જશે, આગળ ફોલ્ટ છે ને આ જવાબ કેટલા સમય સરેરાશ 6 મહિના થઈ ગયા ફોલ્ટના। 6 મહિનાથી આ સમસ્યા હા, ઓનલાઈન બી અરજી આપેલી છે, અમે આપેલી ને મહેસાણા ઓનલાઈન અરજી બી આપેલી છે।